जय हिंद स्टूडेंट। अभी जो ધોરણ 8 ની અંદર આપણે માપન 11 નંબરનું ચેપ્ટર જોતા હતા તેની અંદર મેં તમને બે દાખલા સ્વાધ્યાય 2.1 ના બે દાખલા ગણાયા હતા તો ધ્યાન રાખજો વ્યવસ્થિત સારા અક્ષરે તમારે એને ગણવાના છે અને ધ્યાન વિડિયો જોતા હોય ત્યારે બી ધ્યાન રાખજો એની અંદર તો આપણે સૂત્રો તો આપણને એક વખત જો 5-5 વખત મેં તમને લખવા આપ્યા છે હજી ના આવડતા હોય તો વિદ્યાર્થીઓ ફરી 5-5 વખત લખવાના રહેશે તો 5-5 વખત સૂત્રો લખો તમે તો ધ્યાન રાખો વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમારે એને લખવાનું છે એમાં કઈ બાકી રહેવું જોઈએ નહીં ખબર ના પડે તો પૂછી લેવાનું જે વિદ્યાર્થીઓ ગૂગલ મીટની અંદર જોડાતા નથી એ પણ ગૂગલ મીટની અંદર જોડાય જેથી જે ના આવડતું હોય એ શીખી શકે હવે જુઓ આગળ આપણે દાખલા નંબર 3 જોઈએ છે બધા દાખલા ગણાવવા વાત છે કેમ કે દરેકમાં અલગ અલગ રીત આપી છે આપણે તો દરેકની અંદર અલગ અલગ રીત આપી છે તો એ આપણે એ શીખવું જરૂરી છે તો એની અંદર જુઓ તો આની અંદર ઉદાહરણ કેવું કઈ ગણાવતો કેમ નથી કે એની અંદરથી આપણે ઉદાહરણ ગણાવીએ તો બી આપણે દાખલા તો એને ગણાવવા જ છે એટલે આપણે દાખલાની અંદર જોઈએ છે તો ત્રીજા નંબરનો દાખલો જો અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે અને આ લંબચોરસની બંને બાજુ છેડા પર એક એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલ છે તો આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો લંબાઈ લંબચોરસની લંબાઈ 20 - 3.5 પ્લસ 3.5 એટલે એની અંદરથી શું છે એની જે લંબાઈ આપણને આપી છે એ લંબાઈની અંદરથી આપણે માઈનસ કરવી પડશે 3.5 એટલે 3.5 એટલે 7 આપણને આપી છે ને જે 7 આપેલી છે એ 7 ની માપ જે પણ લઈએ આપણે એ માપ 7 નું અડધું કરીએ એટલે 7 મીટર છે એ આપણને વ્યાસ આપ્યો છે આકૃતિની અંદર જો આકૃતિ દોરીને બતાવેલી તમને વધારે આઈડિયા આવશે આ રીતે આકૃતિ આપણને આપેલી છે હવે એની અંદર અહીંયા 20 મીટર અહીંયા 7 મીટર હવે જો આકૃતિની અંદર ધ્યાન રાખજો આ 7 મીટર એ શું છે આ વ્યાસ છે આ વર્તુળ છે તો આ વર્તુળનું કેન્દ્ર થયું તો કેન્દ્રનો વ્યાસ આ આપણે 20 મીટર જે છે એ 20 મીટર એની શું આપેલી છે તો એ 20 મીટર આપણે લંબચોરસની લંબાઈ આપેલી છે તે લંબાઈને આધારે આપણે એની અંદર ગણીએ તો આપણને ખબર પડી જાય કે કેવી રીતે આપણે ગણી શકાય છે હવે અર્ધવર્તુળનો વ્યાસ આપણને આપે છે 7 તો એ વ્યાસ છે તો બગીચાની જે પહોળાઈ છે એ પહોળાઈ આપણને એ પણ ખબર પડી ગઈ કે આ પહોળાઈની અંદર લઈએ और व्यास પણ કહેવાય લંબચોરસ માટેને પહોળાઈ પણ કહેવાય તો આપણે પહેલા શું કરીએ બે અર્ધવર્તુળ નું ક્ષેત્રફળ શોધીએ શું શોધીએ બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવું છે હવે જો તો બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો અર્ધવર્તુળના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર યાદ કરી લો તમે તો શું છે 1/2 પાઈ આર સ્ક્વેર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર એટલે આપણે r જોઈએ છે r છે d છે તો આપણે d આપણને આપ્યું છે d બરાબર કેટલો આપ્યું છે 7 મીટર આપ્યું છે તો d નો r કેટલો આપ્યો તો કેટલો થશે 7/2 બરાબર 3.5 મીટર તો આપણે એનો r કરી લીધો 3.5 મીટર તો આ રીતે આપણે એની અંદર કરી શકીએ ટૂંકમાં આપણે જે લખો આ 7/2 લખી શકાય 3.5 લખી શકાય હવે બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય 2 ગુણ્યા 1/2 ગુણ્યા પાઈ ગુણ્યા r મેં સૂત્રને અલગ કરી દીધું આપણે સૂત્ર તો શું છે 1/2 પાઈ r સ્ક્વેર એ સૂત્ર છે પણ આપણે સૂત્રને આધારે અહીંયા 2 લખી દીધા 2 કેમ લખ્યા તો આપણે બે અર્ધવર્તુળ લેવા છે બે અર્ધવર્તુળને જો ભેગા કરીએ તો એક વર્તુળ થઈ જાય પણ આપણે બે અર્ધવર્તુળનું આપણે સૂત્ર લીધું એટલે અહીંયા 2 મેં લખ્યા સૂત્રમાં ના હોય 2 અને અહીંયા મેં તમને લખી દીધા વચ્ચે ગુણાકારનું બધાને ચિહ્ન કરી દીધું 2 ગુણ્યા 1/2 પાઈની કિંમત તો આપણે આની અંદર 22/7 r સ્ક્વેર તો 22/7 r સ્ક્વેર ની અંદર 3/5 લખ્યા તો 1/7/2 લખ્યા એટલે સરળતા માટે આપણને સરળતા રહે એ માટે આપણે એને છેદમાં 2 લખી દીધું 7 7 નીકળી ગયા આ 2 2 પણ નીકળી ગયા 11 × 22 અને 11 + 77 કેટલા આવશે 11 + 77 તો એ રીતે આપણે એની અંદર જે ભાગ આપણને આપ્યો હોય એ ભાગ આપણે 11 + 77
છેદમાં કેટલા આવશે 2 77 ભાગ્યા 2 કરીએ પેલો ભાગાકાર કરીએ આપણે તો 3 8 અને 0.5 ચોરસ મીટર 38.5 ચોરસ મીટર એનું થશે તો આપણને એ ખબર પડી ગઈ તો એ જે ભાગ આપણને આપ્યો તો એની કુલ સપાટીનું આપણે જે ક્ષેત્રફળ આપણને આપ્યું છે એ ક્ષેત્રફળ પણ આપણે શોધી લઈએ પછી શું કીધું છે બગીચાનું ક્ષેત્રફળ અને પરિમિતિ બંને શોધવાનું છે તો હવે જો તો બે અર્ધવર્તુળની પરિમિતિ આપણે શોધી દઈએ તો બે અર્ધવર્તુળની પરિમિતિ હવે પરિમિતિનું સૂત્ર શું છે તો પરિમિતિનું સૂત્ર આપણને આપેલું હોય એ પ્રમાણે આપણે એની અંદર લખી દેવાનું કે જે પણ આપણને આપ્યું છે એ આપણે એ સૂત્ર લખીએ તો એની અંદર બે આપણે લેવાના છે તો બે અર્ધવર્તુળની પરિમિતિ તો અહીંયા આપણે પાછું લખીએ બે અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર શું થાય તો અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર કયું છે 2 * પાઈ r આ પાઈ r એ અર્ધવર્તુળની મેં તમને આગળથી લખાવ્યું જો અર્ધવર્તુળમાં આપણે આ ભાગ લેવો નથી આ જે ભાગ લેવાનો છે બંને બાજુ એ ભાગ લેવો નથી તો આપણે એને શું કરીએ 2 * પાઈ r હવે પાઈ r જે છે એ અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર છે પાઈ r અને 2 કેમ લખ્યા મેં ધ્યાન રાખજો 2 કેમ લખ્યા કે બે અર્ધવર્તુળ છે બે અર્ધવર્તુળ છે ભેગા થાય એટલે એક વર્તુળ થઈ જાય એક વર્તુળની પરિમિતિ તો 2 પાઈ r એ પણ આપણે એને લખી શકીએ આપણે જો એને લખવું હોય તો આપણે એ રીતે પણ એને લખી શકાય છે એ રીતે આપણે એને જોઈ પણ શકીએ તો આપણને જે આપ્યું છે એ પ્રમાણે આપણે એની અંદર લઈએ તો જે ભાગ આપણને આપ્યા હોય એ ભાગથી આપણે લખી દીધું તો અહીંયા પણ એની કિંમત મૂકી દઈએ તો 2 * પાઈની કિંમત 22 ગુણ્યા r 7/2 સરળતા માટે આપણે 3.5 ના લીધા પણ 7/2 લીધા 7 7 ઉડી ગયા 2 2 નીકળી ગયા એટલે કેટલું આવ્યું 22 મીટર કેટલું આવશે 22 મીટર હવે આપણે શું લેશું બંનેની લંબચોરસ માટે તો લંબચોરસનો L કેટલો થશે તો 20 આપે છે ને 20 માઈનસ શું થશે 3.5 પ્લસ 3.5 માઈનસ કરો કેમ કે બંને બાજુથી 3.5 માઈનસ થઈ જશે તો માઈનસ કરીએ એટલે L બરાબર કેટલા થશે 20 માઈનસ 3 * 6 ને 7 બરાબર કેટલા થઈ જશે 13 મીટર એ આપણો શું થઈ જશે એની લંબાઈ થઈ જશે અને પહોળાઈ તો કેટલી આવી છે 7 મીટર આ લંબચોરસની પહોળાઈ જે વ્યાસ છે અને પહોળાઈમાં પણ આપણે એને ગણી શકાય છે કેમ કે એની અંદર જે માપ છે આ વ્યાસ આપ્યો છે પણ આ અર્ધવર્તુળ માટે વ્યાસ છે પણ લંબચોરસ માટે તો શું થયું એનું તો એની આપણે પહોળાઈ થઈ કેટલી થઈ પહોળાઈ થઈ તો એ આપણને એનો ભાગ મળી જાય એટલે આપણને ખબર પડી જાય કે કેટલું અને કેવી રીતે લેવાનું છે તો આની અંદર આપણે જે ભાગ છે ભાગ લઈ લઈએ તો લંબચોરસ નું ક્ષેત્રફળ જે પણ આપણે આપ્યું હોય એ ક્ષેત્રફળ લેવાનું છે પછી જો એની અંદર પરિમિતિ પણ શોધવાની છે તો પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવા માટે આપણે એ ભાગ લઈ લેવાનો છે એટલે ભાગ આપણને ખબર પડી જશે તો જો પહેલા તો લંબચોરસનું ક્ષેત્રફળ તો સૂત્ર શું થાય 2 ગુણ્યા L ગુણ્યા B તો L કેટલો આવ્યો 13 ગુણ્યા 13 + 91 ચોરસ મીટર કેટલા આવશે 91 ચોરસ મીટર અને આપણે હવે એનું શું શોધવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું લંબચોરસની પરિમિતિ શોધવાની છે તો લંબચોરસની પરિમિતિ છે તો બગીચાનું ક્ષેત્રફળ આપણને જે છે એ ક્ષેત્રફળ મળી જશે અને એની પરિમિતિ પણ ટોટલ મળી જશે હવે જો લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે 2 કૌંસમાં L + B 2 કૌંસમાં L તો આપણને કેટલું આપ્યો છે તો L તો 13 મીટર આપી દીધો છે પ્લસ B આપણે આની અંદર જે આપેલો છે ભાગ એ ભાગ આપણે લેવાનો નથી અહીંયા જે ભાગ આપ્યો એ ભાગ આપણે લેવાનો નથી કેમ કે આ ભાગ નીકળી જાય છે આ ભાગ નીકળી જાય એની જગ્યાએ આપણે અર્ધવર્તુળ લીધું આ ભાગ વચ્ચે ખાલી આપણે લાઈન જ દોરીને આપી છે બાકી એ લેવાનો છે નહીં તો એ નથી લેવાનું માટે આપણે ત્યાં b માં અહીંયા 0 લખીશું ધ્યાન રાખજો થોડી એની અંદર આપણે ધ્યાન રાખો કે 0 કેમ લખ્યું તમને એમ થાય તો આ લાઈન આપણે ગણવાની છે નહીં કેમ કે પરિમિતિ લેતા હોઈએ
પરિમિતિ એટલે લંબચોરસની કિનારી થાય તો આ લાઈન કેની પછી આ ગણવાની છે ને કે આ લાઈન છે ને બગીચો અહીંયાથી કેવો છે અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળ છે એટલે આપણે એને ગણવાનો છે નહીં નથી ગણતા તો 13 દુ 26 મીટર કેટલો આવ્યો 26 મીટર તો એ આપણે 26 મીટર જે છે એ આપણને મળી ગયું હવે બગીચાનું કુલ ક્ષેત્રફળ આપણે લેવાનું છે તો જો બગીચામાં અર્ધવર્તુળ અને બંને ભાગ લઈ લીધા હવે આપણે બગીચાનું ક્ષેત્રફળ લઈએ તો કોણ કોણ લેવાનું બે અર્ધવર્તુળ નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ તો બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 38.5 પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 91 બંનેનો સરવાળો કરી દઈએ તો કેટલો થશે 91 ને 8 99 અને 30 29 129.5 ચોરસ મીટર કેટલું થશે 129.5 ચોરસ મીટર અને પરિમિતિ બગીચાની પરિમિતિ તો બંનેનો સરવાળો તો એ પણ જો બે અર્ધવર્તુળ ની પરિમિતિ પ્લસ લંબચોરસની પરિમિતિ તો બે અર્ધવર્તુળની પરિમિતિ કેટલી થાય છે 22 પ્લસ લંબચોરસની 26 તો કેટલા થશે 48 મીટર પરિમિતિ થઈ અહીંયા ક્ષેત્રફળ તો આ રીતે આપણે જો દાખલાની અંદર કેટલું છે કેવી રીતે ગણવાનું છે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે ગણવાનો છે આટલું ગણી નાખો પછી આગળ તમને શીખવાડું બીજો દાખલો ત્રીજો ગણાવ્યો ચોથો પછી તમને ગણાવું છું હવે જો ચોથા નંબરનો દાખલો છે ભોંયતળિયે લગાવેલી એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેના પાયાની લંબાઈ છે 24 સેન્ટીમીટર અને આનુવંશિક ઊંચાઈ છે 10 સેન્ટીમીટર બરાબર હવે એની અંદર આપણે શું કીધું છે 1080 ચોરસ મીટર ભોંયતળિયા ઉપર આ મુજબની લાદી લગાડવાની હોય તો કેટલી લાદી જોઈએ ભોંયતળિયાના ખૂણાને લાદીથી ભરવા માટે જરૂરિયાત મુજબ લાદીની કોઈ પણ આકારમાં તમે કાપી શકો છો હવે જો તો ભોંયતળિયું કેવું છે સમાંતર બાજુ છે હવે ભોંયતળિયું સમાંતર બાજુ તો સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એનું આપણને ખબર છે ભોંયતળિયાની અંદર તો સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે પાયો ગુણ્યા વેદ આનુવંશિક ઊંચાઈ એનો વેદ છે શું છે એનો વેદ છે તો એ વેદ આપણે જે આપેલું છે માપ એ માપથી આપણે એની અંદર લખી શકીએ કે આ એનો વેદ છે અને આપણને આપ્યું છે અને ભોંયતળિયાનું માપ આપ્યું છે ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણને આપેલું છે તો ભોંયતળિયાનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ પણ આપણે લઈ શકીએ તો પહેલા તો આપણે શું કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણ આકારની જે લાદી છે એ લાદીનું આપણે શોધી લઈએ અહીંયા દાખલા નંબર 4 સમાંતર બાજુ ચતુષ્કોણની લાદી નું માપ તેની અંદર પાયો છે એ કેટલો આપે છે પાયો 24 સેન્ટીમીટર અને આનુવંશિક ઊંચાઈ પાયો છે 24 સેન્ટીમીટર અને વેદ છે 10 સેન્ટીમીટર કેટલા આપે છે 10 સેન્ટીમીટર
10 સેન્ટીમીટર। હવે જુઓ તો આપણને આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણ પાયો અને વેધ આવી ગયો। હવે આપણે એનું પહેલા તો એને શોધી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ। તો પાયો ગુણ્યા વેધ એટલે 24 ગુણ્યા 10 બરાબર કેટલા થાય 240 ચોરસ સેન્ટીમીટર। કેટલા થશે 240 ચોરસ સેન્ટીમીટર। એની અંદર જે ભાગ આપણને પાયો અને વેધ આપ્યો છે એ વેધથી આપણે એની અંદર લઈ લીધું। તો જે સેન્ટીમીટરમાં માપ હતું એ સેન્ટીમીટરની અંદર માપ લઈ લીધું, જે પણ માપ આપણે આપી તો એ પ્રમાણે લઈ લીધું। હવે આપણને જો ભોયતળિયાનું ક્ષેત્રફળ આપી દીધું, આ શું થાય લાદીનું માપ આપી દીધું। હવે આપણે ભોયતળિયાનું આપ્યું છે તો એ લખ્યા આપણે ભોયતળિયાનું ક્ષેત્રફળ બરાબર 1080 ચોરસ મીટર। કેટલું આપી દીધું છે 1080 ચોરસ મીટર। તો હવે 1080 ચોરસ મીટર આપણને માપ આપી દીધું છે, તો એ માપથી આપણે એની અંદર લઈએ તો આપણને ખબર પડે કે કયું માપ કેવી રીતે આપેલું છે, કેવી રીતે લેવાનું છે। હવે આ માપ આપી દીધું તો ભોયતળિયું ચોરસ મીટરમાં છે અને લાદી છે ચોરસ સેન્ટીમીટરમાં જવાબ આવ્યો છે। તો પાછું એને આપણે શું કરવું પડશે, આને ચોરસ મીટરમાં રૂપાંતર કરો અથવા આને ચોરસ સેન્ટીમીટરમાં રૂપાંતર કરો, બંનેમાંથી એક થાય। તો આને ચોરસ સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો આપણે જો 1080 ચોરસ મીટર બરાબર 1080 ગુણ્યા કેટલા કરવા પડે 10000। આપણે એકમ તમે લખાઈ દીધું છે કયો એકમ કેવી રીતે લેવાનો છે, તો એ માપ આપણે એની અંદર રૂપાંતર કરવું પડે કે આપણને અહીંયા જવાબ શું કીધું લાદીની સંખ્યા, તો લાદીની સંખ્યા આપણે શોધી દેવાની છે। તો અહીંયા 1080 અને 4 1 2 3 અને ચોરસ સેન્ટીમીટર। તો આપણે આને ચોરસ સેન્ટીમીટર ની અંદર રૂપાંતર કરી દીધું। તો ચોરસ સેન્ટીમીટર ની અંદર આપણે 1 કરોડ 80 લાખ આવીએ છે, તે આપણે જવાબ 1 કરોડ 8 લાખ, તો 1 કરોડ 8 લાખ ની અંદર આપણને મળી જશે। હવે જે આપણને આપેલું છે એની અંદરથી એ માપ આપણે લઈ લે છે। હવે એક લાદીનું માપ મળ્યું તો 240 ચોરસ સેમી બરાબર એક લાદી માટે 1 કરોડ 8 લાખ છે ને, ચોરસ સેમી બરાબર ગુણ્યા 1 છેદમાં 0 ઉડી ગઈ। હવે આનો આપણે ભાગાકાર કરવો પડશે, તો આપણે ભાગાકાર કરી દઈએ 10 80 અહીંયા 24 ચોક કેટલા થશે 96 2 10 को લીધો 1 12 વધ્યા અહીંયા 0 આવ્યો 24 5 આ 0 નીકળી ગયું 120 0 0 આ 3 0 થયા 1 2 ને 3 એટલે કેટલા થશે 45000 લાદી। કેટલી લાદી બેસાડી શકીએ આપણે 45000 લાદી બેસાડી શકાય। અને બીજી રીતે પણ એક ગણાય છે દાખલો કે બંનેનું જોડે લો, આપણે લાદીનું માપ લો અને ભોયતળિયાનું લો, બંનેનું આપણે જોડે લઈ તો પણ આપણે આને શોધી શકીએ છીએ। એ રીતે પણ શોધી શકાય, આપણે આને અલગ અલગ રીતે પણ શોધી શકીએ છીએ। આ રીતે આને શોધી શકાશે। પછી જો 5મા નંબરનો દાખલો જો એક કીડી કોઈ ભોયતળિયા પર પડેલા જુદા જુદા આકારના ખાદ્ય પદાર્થની ચારે બાજુ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે। ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે? વર્તુળનો પરિઘનું સૂત્ર આપણને ખબર છે, એની અંદર કે જો પહેલો છે અર્ધવર્તુળ ભાગ છે, બીજો છે તો એની અંદર પણ ભાગ આપણને અલગ અલગ આપેલો છે, તો એ ભાગ લેવાનો। ત્રીજો ભાગ તો 3 આકૃતિ આપણને આપેલી છે, એ 3 આકૃતિની અંદર આપણે એનું જે માપ છે એ માપને આધારે તો જે ભાગ આપણને જે પ્રમાણે આપ્યો છે એ પ્રમાણે લઈ અને એને આપણે શોધવાનું છે। દાખલા નંબર 5
એમાં પહેલો અર્ધવર્તુળ ભાગ જે છે તો એ અર્ધવર્તુળ ભાગ આપણે લઈએ અર્ધવર્તુળ જે ભાગ છે એ ભાગથી આપણે એની પરિમિતિ શોધવાની છે અને પરિમિતિને આપણે એની અંદર લેવાનું છે તો જે આકૃતિની પરિમિતિ લઈએ છે તો એને આપણે આ રીતે એની અંદર જો પહેલા અર્ધવર્તુળ એમાં આપણને d આપ્યો છે d કેટલો આપ્યો છે 2.8 સેન્ટીમીટર 2.8 સેન્ટીમીટર એનો r કરવો હોય તો 2.8 ભાગ્યા 2 બરાબર કેટલા હોય 1.4 થશે ભાગ્યા 28 ભાગ્યા 2 કરવાનું ધ્યાન રાખજો પાછા 2 છેદ ના ઉડાડતા 28 ભાગ્યા 2 થશે હવે આ જે અર્ધવર્તુળ ભાગ છે તો અર્ધવર્તુળની પરિમિતિ શોધવી છે આપણે તો અર્ધવર્તુળ પરિમિતિ શોધવા માટેનું શું સૂત્ર છે પાઈ r અર્ધવર્તુળની પરિમિતિ બરાબર પાઈ r છે પણ અર્ધવર્તુળની પરિમિતિ જોડે આપણે શું શોધવાનું છે નીચેનો ભાગ પણ શોધવાનો છે કેમ કે આમાં નીચેનો ભાગ જે 28 વાળો આકૃતિમાં આપે છે આપણે લેવાનો છે તો અહીંયા આપણે લખી દઈએ અર્ધવર્તુળની પરિમિતિ બરાબર પાઈ r 2r અથવા 2r ના લઈએ d લઈએ તો પણ આપણે એની અંદર લખી શકીએ છીએ હવે જુઓ તો એક જે પરિમિતિ એટલે નીચેનો ભાગ લખ્યો પાઈ ની કિંમત છે આની અંદર 22 ગુણ્યા r છે એ 14/10 પોઈન્ટ આપણે કાઢીને લખીએ છીએ તે પોઈન્ટ કાઢીને આપણે લખી દીધો તો એ ભાગ લખ્યો પ્લસ 2 ગુણ્યા પાઈ ની કિંમત કેટલી છે r ની કિંમત છે 14/10 હવે આની અંદર જો 7 દુ 22 દુ 44 છેદમાં 10 પ્લસ 14 દુ 28 છેદમાં 10 તો એની અંદર આપણને જે માપ આપ્યું છે એ માપ આપણે લઈ લઈએ તો એની અંદર આપણને ખબર પડી જાય કે કેટલું અને કેવી રીતે લેવાનું છે તો આને જો 4.4 2.8 તો 4 ને 2 6 6 ને 8 12 એટલે કેટલા થશે 8 ને 4 12 નો બગડો વધી 1 4 ને 2 6 ને 7 સેન્ટીમીટર કેટલા આવશે 7.2 સેન્ટીમીટર આ અર્ધવર્તુળ જે ભાગ છે એ ફરતે ફરે છે એ તો એનું એક કીડીને એટલો જે છે એટલું એને ફરવું પડશે હવે જુઓ બીજો ભાગ છે એ બીજા ભાગની અંદર આપણે અર્ધવર્તુળનું પરિઘ શોધવાનું છે પણ અર્ધવર્તુળ પરિઘની અંદર આપણે એ ધ્યાન રાખવાનું છે લંબચોરસનું જે બાકીનો ભાગ છે એ બાકીના ભાગની અંદર પણ આપણે એનું માપ લઈ લેશું આકૃતિ દોરો એટલે તમને વધારે આઈડિયા આવશે આ b છે કે b ની અંદર આપણે આકૃતિ આ રીતે આપી છે આ 28 એટલે 2.8 છે આ 2.8 સેન્ટીમીટર અને આ છે 1.5 હવે તો આ 2.8 છે તો આ પણ 2.8 જ છે અને આ 1.5 છે તો આ પણ 1.5 સેન્ટીમીટર છે તો પહેલા તો અર્ધવર્તુળ માટે આપણે એને ભાગ લઈએ તો આ નીચેનો ભાગ લેવાનો છે નહીં નથી લેવાનો એટલે આપણે એની અંદર જો તો r બરાબર કેટલો થશે તો આ d આપ્યો છે તો 2.8 છેદમાં 2 બરાબર 1.4 સેન્ટીમીટર આ r થશે અર્ધવર્તુળનો પરિઘ બરાબર શું છે પાઈ r હવે ધ્યાન રાખો તમે અહીંયા પાઈ r લીધું અહીંયા આપણે પાઈ r 2r લીધું 2r કેમ લીધું તો કે પહેલી આકૃતિની અંદર નીચેનો ભાગ આપણે લેવાનો છે આની અંદર એ નીચેનો ભાગ આપેલો છે નહીં તો નથી લેવાનો તો પાઈ r લીધું પાઈ r એટલે 22/7 ગુણ્યા r કેટલો છે પોઈન્ટ કાઢીને લઈએ નીચે 10 7 * 14 એ કેટલા થશે 22 * 44 છેદમાં 10 બરાબર 4.4 આપણે અહીંયા મળ્યો હવે આ ત્રણ ભાગ આપણે લેવા પડશે પાછા આ એક ભાગનું આપણને માપ આ છે આ ભાગનું માપ મળ્યું હવે આ ત્રણ ભાગનું લઈએ તો આપણે ડાયરેક્ટ આ રીતે લખી શકીએ
આકૃતિની પરિમિતિ બરાબર કેટલા થશે તો 4.4 પ્લસ 2.8 પ્લસ 1.5 પ્લસ 1.5 બધાનો સરવાળો આપણે કરી દઈએ કેમ કે આકૃતિની આમ ફરતે આપણે તો આ જે 4.4 છે 4.4 સેન્ટીમીટર આ જે ભાગ છે તે તો આપણે આનું શોધ્યું હવે આ ત્રણનો એની અંદર સરવાળો કરી દઈએ તો 4 ને 5 5 તો 5 10 ને 22 નો બગડો વધી 2 2 ને 3 4 5 6 6 4 10 એટલે 10.2 સેન્ટીમીટર કેટલા આવશે 10.2 સેન્ટીમીટર તો 10.2 આપણે બીજા ભાગનો આપણને મળી ગયું ત્રીજો જે આકૃતિ છે એ ત્રીજી આકૃતિની અંદર પણ આપણે અર્ધવર્તુળની પરિમિતિ શોધવાની છે તો અર્ધવર્તુળની પરિમિતિ શોધવા માટે એની અંદર પણ તમે જો એની જે વ્યાસ છે 2.8 આપ્યો છે એટલે વ્યાસ આપણને આપી દીધો છે તો 2.5 આપણે એની અંદર ડાયરેક્ટલી લેતો આ b લીધો ને c ની અંદર શું કરી દઈએ આકૃતિની પરિમિતિ જ લખી આપણે આકૃતિની પરિમિતિ બરાબર જે અર્ધવર્તુળ ભાગ આપ્યો છે એનો તો જવાબ આ જ આવવાનો 4.4 કેમ કે આની અંદર આપણે અર્ધવર્તુળની શોધ્યો તે 4.4 જ છે તો આપણે ડાયરેક્ટ 4.4 લઈ લઈએ પ્લસ પેલા બે જે ભાગ છે એ લઈ લઈએ પછી પેલો બે આકૃતિની અંદર શું છે 2 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર એટલે 2 2 તો 4 4 નો 4 8 8.5 સેન્ટીમીટર તો 8.4 સેન્ટીમીટર આવી ગયું હવે આપણે શું કરે તો કોણ વધારે અહીંયા આપણે શું કીધું છે પરિભ્રમણ કરે એટલે ફરતે ફરે તો કયા ટુકડા પરિભ્રમણ માટે કીને વધુ અંતર કાપવું પડશે તો વધુ અંતર કયું આવશે તો જો આની અંદર પહેલાની અંદર આપણને કેટલું મળ્યું 7.2 પછી આ બીજાની અંદર b ની અંદર 10.2 અને અહીંયા 8.4 એટલે શું આવશે b માં વધારે પરિભ્રમણ કરવું પડે b જે આકૃતિ છે એમાં એને વધારે પરિભ્રમણ કરવું પડશે તો ખબર પડી ગઈ આ રીતે આપણે એની અંદર શોધી શકાય છે જો અહીંયા સ્વાધ્યાય જે છે સ્વાધ્યાયના દાખલાની અંદર પૂરા થયા તો એની અંદરથી તમને ઘણા બધાને ખબર પડી હશે કેવી રીતે આપણે લેવાનું છે કેવી રીતે આપણે શોધી શકીએ છીએ કયા સૂત્રનું તો આની અંદર જો વર્તુળ અર્ધવર્તુળ ચોરસ લંબચોરસ આ બધાનું ક્ષેત્રફળ પરિમિતિ પછી સમાંતર બાજુ ચતુષ્કોણ તો એ આપણે એની અંદર જોયું છે આટલું તમે લખી દો પછી સ્વાધ્યાય 11.2 સ્ટાર્ટ કરું છું હવે એની અંદર બી તમને મેં સૂત્રો તો લખાયા છે સૂત્રનો ઉપયોગ કરી રકમ વાંચી લે આપણે તમને ખબર પડી જશે આટલું સુધી તમે લખી દો એને ત્યાર રાખજો શાંતિથી ગણજો ઉતાવળ કરતા નહીં જે પ્રમાણે આપણે ગણવાનું છે એ પ્રમાણે એને ગણશું દાખલા જોઈશું આપણે કે કયો ભાગ કેવી રીતે આપણને આપ્યો છે અને કેવી રીતે ગણવાનો છે એમાં જે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે એ સૂત્ર તમે તમારે યાદ રાખવાના છે કે આપણે આગળ કયા સૂત્રનો કેવી રીતે ઉપયોગ કર્યો છે 11.2 દાખલા નંબર 1 આકૃતિ જેમાં હોય એમાં તમારે દોરવાની છે હવે જો 11.2 ની અંદર પહેલો દાખલો છે એક ટેબલની ઉપર સમતલ પાટિયું લંબ આને આધારે જો સમલંબ ચતુષ્કોણ આકારનું છે સમલંબ ચતુષ્કોણનું સૂત્ર શું છે તો આપણને યાદ રહેવું જોઈએ કયું છે 1/2
ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર, આ સૂત્રનો ઉપયોગ થશે. જો તેની સમાંતર બાજુની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય, સમાંતર બાજુ મેં તમને આકૃતિ દોરીને અહીંયા શીખવાડ્યું હતું સમલંબ, એટલે તમારે આ આકૃતિ તમારે દોરવાની, હું દોરતો નથી. અને સમાંતર બાજુની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર છે, તો ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુનો સરવાળો, સમાંતર બાજુ તેની અંદર બે વસ્તુ છે. અહીંયા આપણે શું આપ્યું છે? સમલંબ ચતુષ્કોણ આપ્યું છે. કેવું આપ્યું છે? સમલંબ ચતુષ્કોણ. એની અંદર પેલો આપણે સમાંતર બાજુ બરાબર 1 મીટર અને બે સમાંતર બાજુ છે, એમાં 1 મીટર છે ને 1.2 મીટર છે. 1 મીટર ને 1.2 મીટર છે. અને એનું લંબ અંતર કેટલું આપેલું છે? 0.8 મીટર. 0.8 મીટર. તો સિમ્પલ આપણે આનું સૂત્ર લખીશું. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર શું થશે? 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. આ ટૂંકમાં લખું છું, ધ્યાન રાખજો, હું બોલું છું એટલે એ જ વસ્તુ થાય. સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો જો 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો એટલે કેટલા લખીશું આપણે? 1 + 1.2 ગુણ્યા લંબ અંતર 0.8. હવે જો 1/2 ગુણ્યા આપણે એનો સરવાળો કરીએ 2.2 ગુણ્યા 0.8. તો છેદ ઉડાડે એટલે આપણે એને અપૂર્ણાંકમાં લખી દઈએ. 0.1 અંકી છે એટલે છેદમાં 10, 22/10 ગુણ્યા 8/10 એનો છેદ ઉડાડીએ છે તો 11 × 22. 11 × 8 કરવા પડે. શું કરવું પડે? 11 × 8. તો 11 × 8 એટલે કેટલા થાય? 88/10 × 10 એટલે 100 બરાબર 0.88 ચોરસ મીટર. કેટલા થશે? 0.88 ચોરસ સેન્ટીમીટર. આ રીતે આપણે એની અંદર શોધી શકાય છે. જે માપ આપણને આપ્યું છે એ માપથી આપણે એને શોધી શકીએ. તેનું માપ આ રીતે આવશે. તો આ જે છે ટેબલનું આપણે ક્ષેત્રફળ શોધ્યું છે. પછી જો બીજો દાખલો છે, તો બીજા દાખલાની અંદર આપણને જે માપ આપ્યું છે એ માપની આધારે આપણે એને શોધવાનું છે કે કેવી રીતે શોધી શકાય છે, કેવી રીતે આપણને આપેલું છે. તો એને પણ ધ્યાનમાં રાખીશું આપણે કેવી રીતે લખવાનું છે. હવે જો એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 ચોરસ સેન્ટીમીટર છે. આમાં ક્ષેત્રફળ આપી દીધું. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 34 ચોરસ સેન્ટીમીટર અથવા સેમી સ્ક્વેર, અને સેમી સ્ક્વેર લખીએ તો પણ ચાલે. તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર. ઊંચાઈનો મતલબ આપણે શું લખીએ? એને લંબ અંતર આવે. શું આવે? લંબ અંતર કેટલી છે? 4 સેન્ટીમીટર. પછી જો આ સમલંબની સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે, તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. એક બાજુની 10 સેન્ટીમીટર છે, તો અહીંયા આપણે લખીએ સમાંતર બાજુ તો કેટલી છે? 10 સેન્ટીમીટર. બે બાજુ તો એક 10 છે અને બીજી આપણને આપી નથી, તે જગ્યાએ આપણે x લખી દઈએ. ધારી લીધો x. બીજી બાજુ છે એના માટે આપણે શું લખી દઈએ છે? x લખી દઈએ. x લખી દઈએ એટલે આપણને ખબર પડે કે કેવી રીતે આપણે શોધવાનું. હવે આપણે સૂત્ર લખવું છે. તો સમાંતર બાજુ ચોરસનું ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આપણે સૂત્રને ઉલટાઈને લખીએ. કેવી રીતે? 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર બરાબર પેલું આગળ તમને પાછળ લખ્યું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. કેમ કે આપણને ક્ષેત્રફળ જવાબ આપી દીધેલો છે. તો
1/2 ગુણ્યા સમાંતર બાજુમાં એક બાજુનું માપ છે 10 પ્લસ અહીંયા આપણે x આપ્યો તો x આપણે આની અંદર લખી દીધો ગુણ્યા લંબ અંતર છે તો લંબ અંતર કેટલું છે 4 આપી દીધું તો 4 લખી દીધું બરાબર એની સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 34 આપણને આપી દીધેલું છે તો એ 34 પણ આપણે એની અંદર લખી દીધું હવે જો તે માપ આપણને જેટલું જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે આપણે એને લખી દઈએ છે તો એ આપણને મળી જશે હવે આની અંદર શું કરશું છેદ ઉડાડીએ પણ તો 2 નું 4 નું 2 દુ 4 હવે આનો છેદ ઉડશે ને તો એક પદનો દ્વિપદી સાથે ગુણાકાર થયો તો 2 નું 10 જોડે કરો એટલે 20 થાય પ્લસ 2 નું x જોડે કરો તો 2x થાય બરાબર 34 આપણે જે બેઝિક પદાવલી હતી એમાં જોયું તો આપણે કે કેવી રીતે કરતા હતા તો આ દ્વિપદી તો 2 નો આની જોડે 10 જોડે એટલે 20 હવે જો આ 20 પ્લસ છે આ બાજુ તો માઈનસ 2x બરાબર 34 માઈનસ 20 તો 2x બરાબર 34 માઈનસ 20 એટલે કેટલા થશે 14 ઓ બે ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં તો 14 ભાગ્યા 2 બરાબર 7 x બરાબર 7 સેન્ટીમીટર એટલે જે આ x ની કિંમત એક લંબ અંતર લેવાનું તો એ આપણને 7 સેન્ટીમીટર મળી ગઈ તો આ રીતે આપણે એની અંદર શોધી શકાય છે તો ધ્યાન રાખજો અલગ અલગ દાખલા છે એને કેવી રીતે શોધવાનું છે કેવી રીતે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એને ધ્યાનમાં રાખવાનું છે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ